નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંકલનના એક ઉપયોગ ચેપ્ટરના નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. દાખલો ત્રીજો, વક્ર x² = 4y y અક્ષ અને રેખાઓ y = 2 અને y = 4 દ્વારા આવૃત પ્રથમ ચરણમાં આવેલ પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો. તો સૌપ્રથમ વાત કરીએ મુજબ આપણે રફ આકૃતિ દોરીશું. આકૃતિના કોઈ માર્ક હોતા નથી, પણ એમ કહી શકાય કે આકૃતિ દોર્યા વગર ક્ષેત્રફળ મેળવવું એ યોગ્ય નથી. x² = 4y પ્રમાણિત સ્વરૂપે જ છે અને શિરોબિંદુ તેનું 0 0 છે. 0 0 માંથી કઈ અક્ષ પ્રત્યે સમિત આપણે દોરીશું તો y ની એક ઘાત છે, તો y અક્ષ પ્રત્યે સમિતો એવા બે મળે. y નો સહગુણક પ્લસ છે એટલે આપણે ધન દિશા તરફ એનું મુખ રાખીશું. x² = 4y પરવલય દોરાઈ ગયો છે. હવે રેખાઓ આ વખતે જો y અક્ષ આપી છે, પરવલય y અક્ષ, તો આ બેમાં બંધગાળો રચાતો નથી, પણ તમને બે રેખા આપી છે, y = 2 y = 4. હું બે રેખા દોરું છું. ફરીથી એકવાર રકમ, વક્ર x² = 4y એટલે આ વક્ર, આ y અક્ષ અને આ બે રેખાઓ, એના વચ્ચે જે પ્રથમ ચરણમાં જે ભાગ, બે ભાગ રચાણા વિદ્યાર્થી મિત્રો, પણ પ્રથમ ચરણમાં આપણને કીધો છે જે ભાગ રચાણા એનું ક્ષેત્રફળ મેળવો. તો જે આચ્છાદિત ઘેરો છે એ ભાગનું ક્ષેત્રફળ મેળવવાનું છે, આ ભાગનું ક્ષેત્રફળ. ફરીથી એક વખત વાત કરી દે, જે ભાગનું ક્ષેત્રફળ મેળવવાનું હોય એ ભાગમાં તમારે એવી બે રેખા મેળવવાની જે શિરોલંબ હોય અથવા સમક્ષિતિજ હોય કે જેની વચ્ચે આવૃત પ્રદેશ આવેલો હોય. અગાઉ એક વખત વાત કરેલી કે આમ ન દોરી શકો, તમારે દોરવી ઊભી તો આમ ટચ થાય એવી દોરવી પડે. એક આ લઈ શકાય અને એક આ લઈ શકાય, એવી દોરી શકાય. પણ તમે જોઈશો તો સમક્ષિતિજ બે એવી રેખા આપેલી જ છે કે જેની વચ્ચે આવૃત પ્રદેશ આવેલો છે. y = 2 y = 4. આ વખતે સમક્ષિતિજ રેખા છે, બીજા શબ્દોમાં કહી તો y વાળી રેખા છે, આડી રેખા છે, એટલે dy પસંદ થાય. અને dy પસંદ થાય એટલે ઓટોમેટિક y અક્ષ આવી જાય એવી આપણે વાત કરી છે. dy પસંદ થાય એટલે ઓટોમેટિક અંદર y અક્ષ આવી જશે. y અક્ષનો રોલ છે. વક્ર તરીકે કોને લઈશું તો ફરીથી એક વખત dy તરીકે સંકલનમાં આપણે y પ્રત્યેનું સંકલન લેતા હોય તો અહીંયા y ની પદાવલી લાવવી પડે. તો y ની પદાવલી ક્યારે આવે તો વક્રમાં તમે x ને કરતા બનાવો તો તમને y ની પદાવલી મળે. એટલે આપણે આવી રીતનું સંકલન મેળવશું. આપણે x ને કરતા બનાવીશું. વક્ર x² = 4y y અક્ષ y = 2 y = 4 વડે આવૃત પ્રથમ ચરણમાં આવેલ પ્રદેશનું ક્ષેત્રફળ એ બરાબર માનાંકમાં i. માનાંક આપણે એટલે લખતા હોય છે, નિયત સંકલન ઋણ હોઈ શકે પણ ક્ષેત્રફળ કોઈ દિવસ ઋણ હોતું નથી. x ને કરતા બનાવવાની વાત થઈ છે વિદ્યાર્થી મિત્રો. તો x = ±2 √y આવે, કારણ જ્યારે ± આવતું હશે ને ત્યારે વક્ર ઉપર xm પ્લસ હશે ને y હશે, વક્ર ઉપર xm પ્લસ હશે અને વક્ર ઉપર xm માઈનસ પણ હશે. તમે જોઈ શકો છો કે આ બધા બિંદુમાં xm પ્લસ છે અને આ બધા બિંદુઓનો xm માઈનસ છે. આપણે જે ચર્ચા કરવાની છે આ ભાગ છે. વક્ર ઉપરનો કયો ભાગ આપણે આવ્યો છે તો આ ભાગ. અહીંયા એક્સિયમ કેવો હશે તો અહીંયા પ્લસ હશે એટલે આપણે પ્લસ લખ્યો છે.
આઈ ક્યાંથી ક્યાં સુધી? તો 2 થી 4 x dy. હવે x કોમન જ લેવાનો હોય, કિંમત મૂકવાની છે. 2 કોમન, એક ઘાત વધારી તો 3/2 છેદમાં 3/2, છેદનો છેદ અંશમાં એટલે 4 ના છેદમાં 3. હું y ની જગ્યાએ ચોગડો મૂકું છું, બગડો મૂકું છું. અધોસીમાં મૂકી ત્યારે માઇનસ કરતા હોઈએ આપણે. અહીંયા 8 થશે, તમે જાણો છો 2 નો વર્ગ, વર્ગ 3/2 છેદના બગડા સાથે કેન્સલ થશે. 2 ની 3 ઘાત એટલે 8 માઇનસ 2√2. તો ધન જ છે, માઇનસમાં મૂકતી વખતે આમાં કોઈ નિશાની બદલાશે નહીં. 1 પરથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એ બરાબર, આ વસ્તુ આપણે માઇનસમાં મૂકીશું 4/3 8 માઇનસ 2√2. અંદરની સંખ્યા ધન છે એટલે ધનનો માનક ધન. આ રીતે ગણી શકાય. ચોથો દાખલો, ઉપવલય x² છેદમાં 16 પ્લસ y² છેદમાં 9 બરાબર 1 થી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો. હવે ઉપવલયની આકૃતિ વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે, આમ કેપ્સ્યુલ ટાઈપની હોય, વર્તુળને સહેજ આમ દાબી દેવામાં આવે, ઝપટું કરી નાખવામાં આવે, એ ટાઈપની હોય ઉપવલયની આકૃતિ. હવે કયો ભાગ વધુ x અક્ષ પ્રત્યે મોટો ભાગ આવશે? હું એ કહેવા માંગુ છું કે આ રીતની કેપ્સ્યુલ હશે કે આ રીતની કેપ્સ્યુલ હશે. એ પ્રધાન અક્ષ અને ગૌણ અક્ષ a અને b ના મૂલ્યોને આધારે નક્કી થતો હોય છે. જો એ મોટા હોય તો આ રીતની આકૃતિ હોય, x અક્ષ પ્રત્યે સમિત કહી શકાય, અને જો b મોટો હોય તો આ રીતની આકૃતિ હોઈ શકે. અત્યારે આપણે આકૃતિ દોરતી વખતે એ રીતે આકૃતિ દોરીશું. હવે પરીક્ષામાં આના માટે ટાઈમ નથી બગાડવાનો વિદ્યાર્થી મિત્રો. કદાચ કેપ્સ્યુલ થોડી વ્યવસ્થિત ન થઈ હોય પછી હાવ બટેકા જેવું નથી દોરવાનું, પણ થોડી ઘણી તમને એવું લાગે કે આમ બરાબર છે તો પછી અમે ચેક કરીને, નહીં તો ઘણે તો એને અડધું ચક્ર ઘસી નાખતા હોય છે. તો પરીક્ષામાં એવો ટાઈમ બગાડવાની જરૂર નથી. તમે અહીંયા ઉપવલય દોરેલું છે એટલે પરીક્ષકને ઓકે સમજાઈ જાય છે, બરાબર ઉપવલય દોરેલું હોય એવું આપને લાગવું જોઈએ એટલે ચાલશે. આનું ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે. તો બંધ આકૃતિ છે, તો સૌપ્રથમ આપણે કયું કામ કરીશું? તો આપણે બે ઊભી અથવા આડી રેખા મેળવશું. હા, તો ઊભી રેખા મેળવવા માટે અહીંથી આપણને મળશે x અક્ષને છેદે, ધારો કે આ બિંદુના અહીંયા આમ તમને ખબર પડી જાય તો અહીંયા એક ઊભી રેખા મળે. એના માટે આપણે લખીશું કે ઉપવલય x અક્ષને જ્યાં છેદે અહીંયા y આમ આપણને ખબર છે કેટલો હશે? 0 હશે. y આમ 0 મૂકી દઉં તો x વર્ગ 16 મળે. તો x મને ±4 મળે. તો મને સીધી ઊભી રેખા મળી જાય કે જેની વચ્ચે આવૃત પ્રદેશ આવેલો છે. એવી બે ઊભી રેખા આપણને મળી ગઈ. હવે એક જ વક્ર હોય અને ઊભી રેખા એટલે કે dx પસંદ કરતા હોય તો ઓટોમેટિક x અક્ષ આવે. તમને x અક્ષની એક સાઈડનું મળે. તમને એમ થાય -4 થી 4 હું આમાં y ને કરતા બનાવી અને dx પ્રત્યેનું સંકલન લખું. y ને કરતા એટલે બનાવવાનો છે, x ની પદાવલી લાવી છે. તમે આ રીતે ગણો તો dx પસંદ થાય એટલે ઓટોમેટિક એક જ વક્ર હોય ત્યારે ઓટોમેટિક x અક્ષ આવે. એટલે તમને એક સાઈડનું મળશે, એક સાઈડનું નહીં મળે. તો આપણે શું લખીશું કે ભાઈ x અક્ષ પ્રત્યે સમિત છે એટલે એક સાઈડનું જે મળે છે એનું ડબલ કરી નાખીએ એટલે ચાલે. એટલે આપણે ક્ષેત્રફળ તરીકે 2i લખીશું, કારણ કે બંને કટકા સરખા જ હોય છે ઉપવલય માટે, તમે જાણો છો. આકૃતિ મુજબ ન જોતા તમને એમ થાય કે આ નાનો દેખાય છે સાહેબ, આ મોટો દેખાય છે. એ આપણી આકૃતિમાં ભૂલ છે. સૌપ્રથમ આપણે લખીશું ઉપવલય x અક્ષને છે તે ત્યાં y આમ 0. તો x અક્ષ સાથેનું છેદ બિંદુ તમને મળશે.
બીજી એક વસ્તુ કહી દઉં વિદ્યાર્થી મિત્રો, આપણે ઊભી રેખા x વાળી રેખા પસંદ કરી છે, dx પ્રત્યેનું સંકલન આવશે. x ની પદાવલી લાવવા માટે y ને કરતા બનાવશું, તો y ને કરતા અત્યારે જ બનાવીશું. y ને કરતા બનાવશું, y વર્ગ છેદમાં 9 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ, સામે જાય છે, y ને કરતા બનાવો છે, 16 લસા લઉં છું, 16 માઇનસ x વર્ગ છેદમાં 16 અને છેદનો 9 સામે ગુણી દઉં છું, વર્ગમૂળ લઉં છું. તો વર્ગમૂળ પ્લસ ઓર માઇનસ આવવાનો હેતુ એટલો છે કારણ કે ym પ્લસ પણ છે, આ બધાનો ym પ્લસ છે, આનો માઇનસ છે. આપણે ધારો કે ઉપરનું ક્ષેત્રફળ ગણતા હોય, આનું ડબલ કરીએ, પ્લસ રાખો કે માઇનસ રાખો, બંનેમાં સમાન જ મળવાનું છે, આપણે માઇનસમાં મૂકવાના છીએ. પણ આપણે ધારો કે ઉપરનું ગણી છે તો આપણે ઉપરના માટે ym કેવો થાય, પ્લસ થાય, એટલે આપણે પ્લસ લખીશું. 3/4 રૂટ ઓફ 16 માઇનસ x વર્ગ. હવે લખીશું ઉપવલય વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. એ બરાબર માનાંકમાં એક વસ્તુ આપણે કીધી હતી કે ભાઈ x અક્ષ પ્રત્યે સમિત છે, બે બાજુ સરખું છે, એ લખવું પડશે. ઉપવલય વડે આવૃત પ્રદેશ x અક્ષ પ્રત્યે સમિત હોવાથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એ બરાબર 2 mod of i સમીકરણ. હવે i આપણે મેળવવા માટે આપણે આજે અગાઉ ચર્ચા કરી છે, -4 થી 4 dx છે એટલે y ને કરતા બનાવશું જેથી x ની પદાવલી મળે. આપણે y ને કરતા બનાવેલો છે જ 3/4 16 માઇનસ x વર્ગ. 3/4 કોમન લખું છું, 16 એટલે 4 નો વર્ગ એવું લખવું હોય તો એક સ્ટેપ બનાવી શકાય, નહીં તો ડાયરેક્ટ. આવા આપણે 3 સૂત્રો સમજાવેલા છે. x/2 આખું પદ, પેલું પદ એવું બનશે x/2 આખું પદ 16 માઇનસ x વર્ગ -4 થી 4. પછી a વર્ગ છેદમાં 2, નિશાની એની એટલે પ્લસ a વર્ગ એટલે 16 છે છેદમાં 2. હવે આવું પદ છેદમાં હોય ત્યારે શું લખતા એવું આપણે અહીંયા લખી છીએ, તો sin ઇન્વર્સ x upon a, x તરીકે x, a તરીકે 4, -4 થી 4. હવે જ્યારે હું 4 મૂકું ત્યારે પણ 0, -4 મૂકું ત્યારે પણ 0 થશે, એટલે આ પદ 0 થઈ જશે, પેલું પદ 0 પ્લસ 16 ના છેદમાં 2 એટલે અહીંયા 8 વધશે. હવે ખાસ જોઈજો વિદ્યાર્થી મિત્રો, હું અહીંયા 4 મૂકીશ ત્યારે 1 થશે, તો લખું sin ઇન્વર્સ 1. પછી જ્યારે -4 મૂકીશ ત્યારે -1 થશે. और साइन માંથી माइनस कई રીતે કોમન લેતા હોય છે તો ડાયરેક્ટ આપણે બહાર લખી શકીએ, તો આપણે માઈનસ માઈનસ હું પ્લસ કરી નાખું, sin ઇન્વર્સ -1 આવવાના હતા, એ માઈનસ ને બહાર લીધા છે, એટલે કે 2 sin ઇન્વર્સ 1 થશે. અહીંયા લખું છું 3/4, બે વખત છે 8 × 16 sin ઇન્વર્સ 1 એટલે કયા પૂર્ણાંક મૂલ્ય, તો π/2 નું sin π/2 એ લખી શકાય, sin ઇન્વર્સ sin કેન્સલ એટલે π/2 વધશે. sin ઇન્વર્સ sin π/2 3 ચોક 12 6π. હવે આપણે એકમાં મૂકીશું, એક પરથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એ લખજો, આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એ બરાબર 2 માનાંકમાં 6π એટલે કે 12π. ધારો કે વિકલ્પની અંદર આ દાખલો હોય વિદ્યાર્થી મિત્રો, ગઈ સાલ વિકલ્પમાં પૂછાયેલો આ દાખલો, તો વિકલ્પમાં હોય તો જેમ વર્તુળનું પાઈ r વર્ગ એવું થાય છે, આ બાજુ r એટલે પાઈ r વર્ગ, r ત્રિજ્યા વાળું વર્તુળ, તો આનું ક્ષેત્રફળ પાઈ ab થાય વિદ્યાર્થી મિત્રો. ઉપવલયનું ક્ષેત્રફળ a એટલે શું, તો x વર્ગની નીચે a વર્ગ હોય એ 4 મળશે, y વર્ગની નીચે b વર્ગ હોય એટલે b વર્ગ બરાબર 9 તો b બરાબર 3, a વર્ગ બરાબર 16, a બરાબર 4. તો ઉપવલયનું ક્ષેત્રફળ 4 × 3 પાઈ એટલે કે 12π મળે આપણને મળ્યું. પાઈ ab
આવું પ્રમાણિત સ્વરૂપ હોય x વર્ગ છેદમાં a વર્ગ વત્તા y વર્ગ છેદમાં b વર્ગ બરાબર 1 નું ક્ષેત્રફળ પાઈ ab જો વિકલ્પ વાળો દાખલો હોય MCQ માં પૂછાણો હોય તો આવી ગણતરી ક્યાંય રકમમાં કરવાની જરૂર નથી, પણ બોર્ડની પરીક્ષામાં ધારો કે 3 માર્ક 2 માર્કમાં હોય તો પછી ગણતરી જરૂરી છે. પાઈ ab આ રીતને આવી જ રીતનો એક બીજો દાખલો છે એ બી બદલા છે, તમને જવાબ ડાયરેક્ટ ખબર પડી જશે. રકમ કેવી છે હું તમને કહી દઉં છું જરાક. x વર્ગ છેદમાં 4 વત્તા y વર્ગના છેદમાં 9 તો a તરીકે 2 થશે, b તરીકે 9 થશે, ક્ષેત્રફળ આવશે પાઈ ab એટલે 2 તરી 6, 6 પાઈ જવાબ આવશે, તમે જાતે ગણજો. આકૃતિ એની આ વખતે આ રીતની થશે, ઊભી કેપ્સ્યુલ ટાઈપની થશે. છઠ્ઠો દાખલો, વર્તુળ x વર્ગ વત્તા y વર્ગ બરાબર 4 અને રેખા x બરાબર √3y અને x અક્ષ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો. હવે વિદ્યાર્થી મિત્રો તમને શિરોલંબ સમછીતી જ રેખા હવે ગાયબ થઈ ગઈ, તમે જોઈ શકો છો, પણ એ સિવાયની રેખા આવી. જો આમાં xy ચલ છે, આમાં xy ચલ છે, એટલે કે બે વક્રો તમને આપેલા છે. હવે ખાસ જ્યારે બે વક્રો હોય ત્યારે શું કરવું એની વાત હવે કરવાની છે, એટલે દરેક વાત ધ્યાનથી સાંભળજો. દરેક શબ્દો મહત્વના છે. કેમેરામાં તમે ઘણી વખત વિડીયો જોતા હોય ત્યારે આમ 10-10 સેકન્ડ કાપતા હોવો છો ઘણી વખત, એવું બિલકુલ ના કરશો, કારણ કે દરેક શબ્દ મહત્વના હોય છે. જ્યારે બે વક્રો વડે આવૃત પ્રદેશ તમારે મેળવવાનો હોય, તમને એમ થાય અત્યારે તો x અક્ષ પણ છે, પણ x અક્ષ શિરોલંબ રેખા સમછીતી જ રેખા એને આપણે ગૌણ ગણી છે. એ સિવાયની રેખા હોય, કોઈ ત્રાસી હોય, આ રીતે હોય, આ રીતે હોય, એને આપણે ધ્યાનમાં લઈશું. આ રેખા છે શિરોલંબ કે સમછીતી જ ન હોય એ ટાઈપની રેખા છે, અને આ વક્ર છે. બે વક્ર વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ જ્યારે મેળવવાનું હોય ત્યારે એ બંને વક્રોનું છેદબિંદુ સૌપ્રથમ મેળવવું. જો મેં અહીંયા આકૃતિ દોરી નાખી છે, એટલા માટે દોરી છે કે વર્તુળમાં બે ત્રણ ટ્રાય કરવી પડે તો ત્યારે થોડું વ્યવસ્થિત થાય. એટલે મેં પહેલાથી દોર્યું, આના પહેલા એક બે વખત દોરી જો અહીંયા આછું દેખાય છે, ભૂસાઈ ગયું છે. તમને સાહેબ તમે તો પહેલા વર્તુળ દોરી નાખ્યું છે, એ એટલા માટે દોર્યું છે અગાઉથી, કારણ કે પહેલા વર્તુળ વ્યવસ્થિત નહોતું થયું, તો બીજી વખત તમારે કેમેરો ચાલુ હોય ત્યારે બે ત્રણ વખત તમારો સમય બચી શકે. તો બે વક્રો હોય ત્યારે સૌપ્રથમ શું કરવાનું, તો બંને વક્રોને ઉકેલવાના. ઉકેલવાથી છેદબિંદુના આયામ મળશે. આપણે પહેલા ઉકેલી છે, આગળ ચર્ચા કરતા જઈશું. પણ જ્યારે છેદબિંદુ મળ્યા પછી શું થશે, થોડુંક અહીંયા રફકામ કરીએ. કારણ કે બે વક્રો તમે ઉકેલ્યા, રેખા અને વક્ર, તો બે છેદબિંદુના યામ તમને મળે. ધારો કે આ AB અને આ CD. હું તમને સમજાવું છું પછી શું કરવાનું થાય. તો છેદબિંદુને આધારે જે તમે મેળવ્યા છે એના આધારે તમે ચાર રેખા નક્કી કરી શકો. તમે એક દોરી શકો x બરાબર 1, અહીંયા દોરી શકો x બરાબર c. આ બે ઊભી રેખા છે. અને બે આડી પણ દોરી શકો. આડી કઈ દોરી શકો, હું દોરતો નથી. y બરાબર b, y બરાબર d એવી આડી દોરી શકો. તમારે નક્કી કરવાનું હોય ત્યારબાદ કે આ બે શિરોલંબ રેખા વચ્ચે આવૃત પ્રદેશ આવેલો છે, આ બે રેખા વચ્ચે આવેલો છે, કે આ y બરાબર b અને y બરાબર d વચ્ચે આવેલો છે. તો આટલો ભાગ રહી ગયો, આડી રેખા વચ્ચે આવેલો નથી. એટલે તમે શું કહીશો કે ભાઈ શિરોલંબ રેખા વચ્ચે x બરાબર a અને x બરાબર c વચ્ચે આવૃત પ્રદેશ આવેલો છે. આટલું નક્કી થઈ જાય એટલે આપણને ખબર પડી ગઈ કે ભાઈ આ બે રેખા વચ્ચે આવેલો છે, ઊભી રેખા વચ્ચે આવેલો છે, x વાળી રેખા વચ્ચે આવેલો છે, એટલે dx પસંદ થયા છે એવું ખબર પડી ગઈ. સાંભળજો વિદ્યાર્થી મિત્રો, ક્યાંથી ક્યાં સુધી, તો a થી c. હવે જ્યારે બે વક્રો હોય, આ એક વક્ર આ બીજો વક્ર, તો આપણે રેખા y બરાબર દોરેલી છે, ત્યારે આ બે વક્રોની બાદબાકી આમાં લખવાની હોય. હવે આપણે બે વખત જો dx છે એટલે x ની પદાવલી લાવવા માટે y y તો લખી ન શકાય. એટલે આપણે આ બે વક્રો હોય ત્યારે શું લખતા હોય છે, તો બે વક્રો હોય ત્યારે બંને વક્રોની x ની પદાવલી, એટલે પહેલા વક્રની x ની પદાવલી માઈનસ બીજા વક્રની x ની પદાવલી. એ કઈ રીતે મળે, તમે y ને કરતા બનાવો ત્યારે મળે. સામે જે આવે ને x ની પદાવલી, આમાં ક્રમનું મહત્વ નથી, કારણ કે આપણે આ બધા જવાબ માનાંકમાં મૂકતા હોય છે. હવે સાંભળજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બાદબાકી કેમ કરી, તો બાદબાકી એટલે કરી, ધારો કે આ એક વક્ર લખ્યો જ ન હોત, એટલે કે a થી c પેલો વક્ર જ લખ્યો તો મને શું મળત, તો મને ક્ષેત્રફળ મળત. અહીંયા x અક્ષ છે, ધારો હું એવું ધારી લઉં, તો મને આટલું ક્ષેત્રફળ મળે. અને હું બીજો વક્ર લખું
a થી c f2x dx તો મને કેટલું મળે? આટલું મળે. બંનેની બાદબાકી એટલે કેટલું? તો આખામાંથી આ નીચેનું બાદ થઈ જાય એટલે બે વક્રો વચ્ચેનું ક્ષેત્રફળ મળે. અગાઉ એવું કહેતા આપણે કે ઓટોમેટિક x અક્ષ આવી જાય, એ કઈ સમજાવું છું તમને. a થી c f1x dx લખી ત્યારે કાંઈ બાદ નથી થતું, એનો મતલબ 0 બાદ થાય છે વિદ્યાર્થી મિત્રો. તમે કાંઈ બાદ નથી કરતા એટલે શું બાદ કરો છો? 0. હવે x અક્ષનું સમીકરણ શું થાય? x અક્ષનું સમીકરણ y બરાબર 0. હવે તમે આ બે વક્રોની બાદબાકી કરો છો f1x - 0 એટલે તમે dx પ્રત્યે સંકલન લેતા ત્યારે હું અગાઉ એવું બોલતો કે ઓટોમેટિક x અક્ષ આવી જાય છે. ઓટોમેટિક x અક્ષ કઈ રીતે આવી જાય છે? તો બે વક્રોની તમે બાદબાકી લખો છો, કાંઈ બાદ નથી કરતા એટલે 0 બાદ થાય છે. 0 બાદ એટલે કોનું સમીકરણ? y બરાબર 0 એટલે x અક્ષનું સમીકરણ. એટલે આ બે વક્રો વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ તમને અગાઉ મળતું હતું. હવે તમે સમજી ગયા છો. ફરીથી એક વખત શોર્ટમાં વાત કરી દઈ કે બે વક્રોનું ક્ષેત્રફળ જ્યારે મેળવવાનું હોય ત્યારે સૌપ્રથમ બંને વક્રોને ઉકેલવા એટલે તમને બે છેદબિંદુ મળશે. છેદબિંદુ બે મળે, ધારો કે હું ક્રમમાં બોલું છું એટલે તમને સમજવામાં સહેલું પડે. 1 2 3 4 આવા છેદબિંદુ મળ્યા. તો આમાંથી આપણે બે ઊભી રેખા કઈ દોરી શકીએ? 1 2 3 4 તો x બરાબર 1 x બરાબર 3 બે ઊભી રેખા દોરી શકાય. આડી રેખા કઈ દોરી શકીએ? તો y બરાબર 2 y બરાબર 4 આવી આડી રેખા દોરી શકાય. આપણે દોરવાની નથી પણ આપણે વિચારવાનું છે. એ જે ચાર રેખા છે એમાં બે ઊભી અને બે આડી, એમાં કોઈ બે વચ્ચે આપણા આવૃત પ્રદેશ હશે. જો બે ઊભી રેખા વચ્ચે આવૃત પ્રદેશ હોય તો dx પ્રત્યેનું સંકલન આવે. આડી રેખા વચ્ચે હોય તો dy પ્રત્યેનું સંકલન આવે. હવે સંકલનની અંદર બંને વક્રોની બાદબાકી કરવાની છે, પણ જો તમે dx પ્રત્યેનું સંકલન હોય, ઊભી રેખા પસંદ થઈ હોય, ત્યારે x ની પદાવલી લાવવા માટે બંનેમાં આપણે y ને કરતા બનાવી દેવાના છે. અને જો આડી રેખા વચ્ચે આવૃત પ્રદેશ આવેલો હોય, સમક્ષિતિજ રેખા વચ્ચે આવેલો હોય, y વાળી રેખા વચ્ચે આવેલો હોય તો dy પસંદ થાય. તો અહીંયા બે વક્રોની બાદબાકી જ આવે, પણ dy પસંદ થયા એટલે y ની પદાવલીઓની બાદબાકી લાવવા માટે તમારે x ને કરતા બનાવવાનો બંને વક્રની અંદર. તમે સમજી ગયા હશો. તો આપણે વાત કરી એ મુજબ બંને વક્રોને ઉકેલી છે. સૌપ્રથમ આકૃતિ પછી દોરવાની હોય છે. હું x વર્ગની જગ્યાએ x ની જગ્યાએ √3y મૂકું તો x વર્ગ એટલે 3y વર્ગ થાય. અહીંયા 4y વર્ગ બરાબર 4 એટલે કે y વર્ગ બરાબર 1, y બરાબર +or - 1. અહીંયા મૂકીએ બે પરથી. y બરાબર 1 માટે x √3, -1 માટે -1 મૂકું તો -√3. આપણે જે બે વક્રોના છેદબિંદુ જોતા હતા, છેદબિંદુના યામ √3 1 -√3 -1 થાય. હવે √3 એટલે 1.7 ની સમથિંગ થાય છે. હવે જો બે ત્રિજ્યા વાળું મેં વર્તુળ દોર્યું, x વર્ગ વત્તા y વર્ગ બરાબર 2 એટલે આ બિંદુના અહીંયા 2 0 થશે, કારણ કે ત્રિજ્યા આની 2 છે. r વર્ગ બરાબર 4. હવે રેખા દોરતી વખતે આપણે આ બે બિંદુનો સહારો લઈશું. √3 એટલે એક્સિયમ 1.7 જેવો એક્સિયમ, અને y યામ આ બિંદુના યામ √3 1. પછી એ જ રીતે એક્સિયમ -√3, તો આ જે બિંદુ છે એના યામ થશે -√3 -1. રેખા આ બે બિંદુમાંથી નીકળે છે એટલે આપણે એ રીતે દોરી શકશું. જો ઉગમ બિંદુમાંથી નીકળી, કારણ કે ઉગમ બિંદુ આનું સમાધાન કરે છે. આ કઈ રેખા? તો x બરાબર √3y. હજી શરત બાકી છે વિદ્યાર્થી મિત્રો. હજી અહીંયા આપણે બે ઊભી રેખા આડી રેખા નહીં, કારણ કે હજી અંદર જો x અક્ષનો રોલ છે. આ બે વક્રો અને x અક્ષ દ્વારા પ્રથમ ચરણમાં આવૃત બંને વડે, જો બે વક્રો વડે ઘેરાયેલો પ્રદેશ એટલે આ હોઈ શકે અને આ હોઈ શકે, અડધું વર્તુળ થાય છે. પછી આગળ x અક્ષ આવ્યું તો x અક્ષ અને આ બે વક્રો આ પણ હોઈ શકે
અને આ પણ હોઈ શકે. તો આપણને પ્રથમ ચરણ કીધું છે એટલે ખબર પડી ગઈ કે આ 2 જ હશે. હવે વધુ સરળતા આવી કે આ છેદબિંદુનો ઉપયોગ થશે નહીં વિદ્યાર્થી મિત્રો. મેં વાત કરી હતી માત્ર જ્યારે 2 વક્રો હોય ત્યારની વાત કરેલી કે ઊભી રેખા આડી રેખા હવે નીકળી જાય, કારણ કે આપણે આનો રોલ હવે આવતો નથી, કારણ કે શરત વધી ગઈ. પ્રથમ ચરણ પણ આવ્યું, x અક્ષ પણ આવ્યું. તો હવે આપણે આ ભાગનું ક્ષેત્રફળ મેળવવાનું છે. છેદબિંદુ અહીંયા કામ લાગવાનું છે તમને. તો એવી 2 ઊભી કે આડી રેખા મેળવવાની કે જેની વચ્ચે આવૃત પ્રદેશ આવેલો હોય. તો હું આડી રેખા વિચારું પછી ઊભી રેખા વિશે તમને સમજાવીશ. તો આ y બરાબર 0 x અક્ષ અને y બરાબર 1 જેની વચ્ચે આવૃત પ્રદેશ આવેલો છે. તો કોણ પસંદ થયું? તો સમક્ષિતિજ રેખા y વાળી રેખા લખો છો તો dy પસંદ થાય. ક્યાંથી ક્યાં સુધી? 0 થી 1. અહીંયા કોની બાદબાકી લખશું? તો આપણે y ની પદાવલીની બાદબાકી લખીશું. આ રફ કામ છે. y ની પદાવલીની બાદબાકી લખવા માટે આપણે કર્તા કોને બનાવશું? તો બંને વક્રમાં x ને કર્તા બનાવીશું. હવે એ કામ કરીશું. વર્તુળ x વર્ગ આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ I છે એવું લખી નાખીએ. રેખા x બરાબર √3y x અક્ષ દ્વારા પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ a બરાબર mod of I. સમીકરણ 3. I ક્યાંથી ક્યાં સુધીની વાત અહીંયા થઈ ગઈ છે, પણ y ની પદાવલી લાવવા માટે જે x ને કરતા બનાવવાનું બાકી છે એ કામ હવે કરીએ. વર્તુળ x વર્ગ વત્તા y વર્ગ બરાબર 4 માટે y વર્ગ બરાબર x y ની પદાવલી લાવી છે x વર્ગ બરાબર 4 માઈનસ y વર્ગ માટે x બરાબર પ્લસ ઓર માઈનસ √4 માઈનસ y સ્ક્વેર. પ્લસ ઓર માઈનસ આવે કારણ કે એક્સિયમ ધન પણ છે, વર્તુળ ઉપરના બિંદુનો એક્સિયમ ધન આ બધાનો, અને એક્સિયમ ઋણ પણ છે. આપણે વર્તુળ ઉપરનો આટલો ભાગ આવ્યો છે, અહીંયા એક્સિયમ કેવો છે તો અહીંયા પ્લસ છે એટલે આપણે પ્લસ રાખ્યા. આવું થાય. રેખા માટે તો ઓલરેડી x ને કરતા આપેલો જ છે. તો જે સામે x ને કરતા બનાવ્યા છે, સામે જે મળ્યું એ y ની પદાવલી, કોઈ એક f1y બનશે અને કોઈ એક f2y. એમાં ક્રમનું મહત્વ નથી એટલે આપણે f1y f2y કહેવાની જરૂર નથી. આપણે લખી છે I ક્યાંથી ક્યાં સુધીની વાત થઈ હતી? તો આપણે એક સમક્ષિતિજ રેખા લીધી હતી y બરાબર 0 થી 1. બંને વક્રોની આડી રેખા છે એટલે dy પસંદ થયા એટલે બંને વક્રોની y ની પદાવલીની બાદબાકી આવશે. કયા 2 વક્રોની આવશે? તો આ વક્ર અને આ વક્ર. તમે ધારો કે પાછળનું ન લખો, માત્ર f1y લખો તો તમને આખું ક્ષેત્રફળ મળે, અને બીજું જે રેખા વડે છે એ તમે બાદ કરો છો એટલે તમને જે જોઈ છે એટલું મળે. is equal to 0 થી 1 f1y એટલે પહેલા વક્રની y ની પદાવલી 4 માઈનસ y સ્ક્વેર, બીજા વક્રમાં y ની પદાવલી √3y dy. હું એ સંકલન ડાયરેક્ટ લખું છું. આ 2 નો વર્ગ છે. 3 સૂત્રોમાં એક સૂત્ર છે x/2 એટલે આપણા માટે y/2 આખું પદ 4 માઈનસ y સ્ક્વેર 0 થી 1. એ વર્ગ એટલે 4/2 નિશાની એની એટલે પ્લસ sin ઇન્વર્સ x upon x તરીકે y છે એ તરીકે બગડો છે. 2 નો વર્ગ છે. ક્યાંથી ક્યાં સુધી? તો 0 થી 1. √3 કોમન, y નું y²/2 0 થી 1. x ની જગ્યાએ હું 1 લખું વિદ્યાર્થી મિત્રો તો 1/2 અહીંયા √3 મળશે. y ની જગ્યાએ 1 લખું એમ બોલવાનું હોય, x ની જગ્યાએ 1 ને બદલે y ની જગ્યાએ 1 લખું તો 4 માંથી 1 જાય 3, y ની જગ્યાએ 1. હવે 0 લખીશ ત્યારે આ 0 સાથે કંઈ પણ ગુણાય એટલે 0 બની જાય. અહીંયા જોઈએ 1 જ્યારે લખું તો 1/2 sin π/6 એટલે 1/2 થાય. sin ઇન્વર્સ અને sin કેન્સલ π/6 વધશે અને 0 માટે 0. 1 જ્યારે લખું ત્યારે 1/2 મળશે અને 0 માટે y ની જગ્યાએ 0 લખું, 0 ના છેદમાં 2 એટલે 0. તો √3/2 કેન્સલ થશે, π/3 મને મળશે.
હું એક ઉપર મૂકું છું, એકમાં 3 પર મોડ ઓફ પાઈ બાય 3 ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 3 ચોરસ એકમ એવો એકમ છે તે લખી નાખ્યો. હવે વિદ્યાર્થી મિત્રો સાંભળો, આખું વર્તુળ હોત તો ક્ષેત્રફળ કેટલું આવત? તો તમે કે પાઈ r વર્ગ એટલે 4 પાઈ મળે. તો આ પહેલા ચરણનું ક્ષેત્રફળ કેટલું મળે? તો એને 4 વડે ભાગવું પડે, એટલે કે આને 4 વડે ભાગો તો પહેલા ચરણનું ક્ષેત્રફળ પાઈ મળે. હવે આ રેખા છે ને, આ રેખા એનો તમે ઢાળ મેળવો એટલે ખબર પડશે એનો ઢાળ કેટલો. તો આમ તમે હિસાબ કરશો તો -a/b એટલે કે 1/√3 ઢાળ મળશે. -a/b જ્યારે તમે કરતા બનાવશો ત્યારે તમને સમજાશે. x - √3y = 0. -a/3 ધોરણ 11 રેખાચક્રમાં તમે ભણી ગયા છો. 1/√3 -a/b એટલે x અક્ષની ધન દિશા સાથે કેટલો ખૂણો બનાવે? તો તમે tan θ લખો તો π/6 નો ખૂણો બનાવે છે. આ π/6 નો ખૂણો એટલે કે આ 30 નો ખૂણો છે. હવે તમે વિચારો, પહેલા ચરણનું પાઈ હોય અને આ એનો ત્રીજો ભાગ થાય 30 નો ખૂણો, એટલે દર વખતે ત્રીજો ભાગ એવું જરૂરી નથી હોતો. જો x + y = 1 રેખા આપી હોય તો બરાબર 2 ભાગ કરે. તો આ રેખા કેટલા ભાગ કરે છે? ત્રીજો ભાગ કરે છે. એટલે પાઈ નો ત્રીજો ભાગ, એટલે આપણે આનું શું કરશું? π/3 એવો જવાબ મળ્યો. આ તમને રફ કામ સમજાવેલું છે, કદાચ JEE ના પ્રશ્નોમાં કે ગુજકેટના પ્રશ્નોમાં કે આ જ દાખલો MCQ માં હોય તો તમે ડાયરેક્ટ પણ વિચારી શકો. હવે રેખાઓ બદલાવ. આની જગ્યાએ હું શું લખું? તો √3x = y લખું. √3x તો રેખા માટે કેટલાનો ખૂણો બનાવશે? તો 60 નો ખૂણો બનાવશે. હવે 60 નો ખૂણો બનાવે એટલે આ ક્ષેત્રફળ જે મળવાનું હતું ત્રીજા ભાગનું, એ ત્રીજો ભાગ ડબલ વખત થઈ જાય, એટલે તમને ક્ષેત્રફળ મળશે 2π/3. આ જ જગ્યાએ રેખા તમને આવી આપે x = y, તો બરાબર 2 સરખા ભાગ કરે. તો આપણે જે આ પહેલા ચરણનું પાઈ છે એના 2 સરખા ભાગ કરીએ તો π/2. ફરીથી એક વખત વાત કરી દો વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે જે ચર્ચા કરી છે એ 4 ત્રિજ્યાવાળા વર્તુળની કરી છે. દર વખતે ત્રીજો ભાગ એવો ન હોય. અહીંયા x² + y² = 9 આપે તો આપણું ક્ષેત્રફળ 9 પાઈ થાય. પહેલા ચરણનું ક્ષેત્રફળ 9π/4 થાય અને એનો ત્રીજો ભાગ એટલે 3π/4 હોઈ શકે. એટલે તમે ઘણી વખત આ શોર્ટ મેથડ તમને કીધી હોય, ઘણી વખત સરવાળે તમે હરખું વિચાર્યું ન હોય, હરખું સાંભળ્યું ન હોય તો તમારા માર્ક તમારે ગુમાવવાનો પણ વારો આવી શકે. એટલે બરાબર ધ્યાનથી સાંભળજો, બીજી વખત સાંભળજો. ઓકે.